તો વાત કરીએ સાયલાની તો સાયલામાં બેફામ ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કેમ નહીં, એક મોટો પ્રશ્ન કે જ્યાં બેફામ ડમ્પર ચાલકો સામે પોલીસની નબળી કામગીરી, ત્યારે ઓવરલોડ ભરેલા ડમ્પરોને પકડીને છોડી મૂકવામાં આવે છે, જ્યાં બેફામ ડમ્પરોના કારણે અવારનવાર અનેક લોકોના જીવ જાય છે। ત્યારે પોલીસ, આરટીઓ અને ખાણ ખનીજ વિભાગ કેમ ચૂપ છે, એક મોટો પ્રશ્ન છે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક ડમ્પર ઓવરલોડ જે પથ્થરો લઈને જઈ રહ્યું છે, ત્યારે આ પથ્થરો જે નીચે પડશે અને પાછળ જો કોઈનો અકસ્માત થશે તો કોણ જવાબદાર? કે જ્યાં બેફામ રીતે જે ડમ્પરો સાયલામાં ચાલી રહ્યા છે, ત્યારે આખરે જે પોલીસ દ્વારા અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કેમ ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે કે જ્યાં શું મોટો અકસ્માત થાય અને લોકોના જીવ જાય તેની રાહ જોવામાં આવી રહી છે। ત્યારે સાયલામાં બેફામ ડમ્પર ચાલકો સામે આખરે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? શું ડમ્પર ચાલકો દ્વારા હપ્તા પહોંચાડવામાં આવે છે કે પછી અન્ય કોઈ કારણ છે? ત્યારે હાલ તો આ તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં એક ડમ્પર ચાલક આગળ જઈ રહ્યું છે, ત્યારે કહેવા પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે અને પછી તરત જ હપ્તા લઈને છોડી મૂકવામાં આવે છે। ત્યારે આખરે આવા બેફામ ડમ્પર ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।